टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નવરાત્રિનો તહેવાર એટલે શક્તિની આરાધના, ભક્તિનો મહિમા અને સાંસ્કૃતિક એકતાનો અનુપમ ઉજાસ. ગરબો માતાજીની ઉપાસનાનું પવિત્ર માધ્યમ છે, ગુજરાતીઓની ઓળખ અને આસ્થાનું પ્રતીક છે. પરંતુ આધુનિક યુગમાં સોશિયલ મીડિયા પર રીલ બનાવવાના ચક્કરમાં ગરબાના પવિત્ર વાતાવરણમાં અશોભનીય વર્તન થઈ રહ્યા છે, જે સહેજ પણ સાંખી લેવાય તેમ નથી. વાત છે વડોદરાની, જ્યાં હંમેશાથી વિવાદમાં રહેતા યુનાઇટેડ વેના ગરબામાં એક યુગલે હદ પાર કરી નાખી. જે માતાજીની આરાધના કરવાની હોય ત્યાં એક યુગલે જાહેરમાં ચુંબન કર્યું, જે ધાર્મિક લાગણીને ખૂબ જ આઘાત પહોંચાડનારું છે. વાત અહીં સંસ્કારી નગરીના સંસ્કારો અને સાંસ્કૃતિક મૂલ્યોની છે, જેને લઈ લોકો રોષે ભરાયા. લોકોનું કહેવું છે કે જો આ યુવાધનને અહીં જ રોકવામાં નહીં આવે તો ભવિષ્યમાં આપણને ગરબાની અંદર અશ્લીલતા જ જોવા મળશે. કારણ કે ગરબો એ માત્ર નૃત્ય નથી, પરંતુ મા અંબાની ભક્તિનું એક સ્વરૂપ છે. ગરબાના ગીતોમાં માતાજીનો મહિમા, શક્તિ અને કરુણાનું વર્ણન છે. ગરબામાં સમાજની એકતા, સમરસતા અને આધ્યાત્મિક ઉર્જાનો સંદેશ સમાયેલો છે. આ પવિત્ર વાતાવરણમાં દરેક વ્યક્તિ ભક્તિના રંગમાં રંગાઈને પોતાને માતાજીની નજીક અનુભવે છે. પરંતુ જ્યારે આવા પવિત્ર સ્થળે અશોભનીય વર્તન થાય છે ત્યારે તે માત્ર ધાર્મિક લાગણીઓને જ નહીં, પરંતુ સમગ્ર સમાજના મૂલ્યોને પણ નુકસાન પહોંચાડે છે. જ્યારે સોશિયલ મીડિયા ન હતું ત્યારે આવી અશ્લીલતાનો કોઈ વિચાર પણ નહોતું કરી શકતું, કારણ કે તે સમયે ફેમસ થવાની અને વધારે લાઇક્સ મેળવવાની કોઈ ભાવના નહોતી. તે વખતે હતી તો ફક્ત માતાજીની ભક્તિ, આરાધના અને તેમની શક્તિ. પરંતુ આજના સોશિયલ મીડિયાના યુગમાં રીલ બનાવવાનો ઉન્માદ એટલો વધી ગયો છે કે લોકો પોતાની સંસ્કૃતિ અને ધર્મની મર્યાદાઓને ભૂલી રહ્યા છે. ગરબાના મેદાનમાં રીલ બનાવવાના ચક્કરમાં કેટલાક લોકો એવા કૃત્યો કરી રહ્યા છે જે ન તો સાંસ્કૃતિક રીતે યોગ્ય છે, ન તો ધાર્મિક રીતે સ્વીકાર્ય છે. પોતાની પ્રાઇવેટ સ્પેસમાં કોઈ યુગલ એકબીજાને ચુંબન કરે તો તેનાથી કોઈને વાંધો પણ ન હોઈ શકે, પણ એક રીલ બનાવીને ફેમસ થવાની લહેમાં ગરબા જેવા ધાર્મિક કાર્યક્રમમાં કિસ કરવી તે સંપૂર્ણપણે અયોગ્ય છે. આવા વર્તનથી ન માત્ર ભક્તોની લાગણીઓને ઠેસ પહોંચે છે, પરંતુ ગરબાની પરંપરાનું પણ અપમાન થાય છે. એટલું જ નહીં, આવા વિડીયો જોઈને ટ્રેન્ડમાં રહેવા માટે બીજા લોકો પણ આવી રીલ્સ બનાવવા લાગે છે. જોકે ધાર્મિક લાગણીઓનું સન્માન કરવું એ ફક્ત વ્યક્તિગત જવાબદારી નથી, પરંતુ સમાજની સામૂહિક જવાબદારીનું પણ પ્રતીક છે. આવા કૃત્યો નવી પેઢીને ખોટો સંદેશ આપે છે અને સંસ્કૃતિના મૂલ્યોને નબળા પાડે છે. આ ઘટનાને લઈ જાણીતા ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે પણ ચિંતા વ્યક્ત કરી અને ગરબા આયોજકો સામે સવાલ ઉઠાવ્યા. વડોદરામાં આ પહેલાં પણ એક ગરબામાં મને યાદ છે કે ત્યાં સુધી ગયા વર્ષે ઇલેક્ટ્રોનિક સિગરેટ પીતી છોકરીની બબાલ હતી ને આવી જ પરંપરાઓ છે. ખરેખર સંચાલકો અને સિક્યુરિટી શું કરે છે મોટો પ્રશ્ન છે. ધ્યાન આપવું જોઈએ. ગરબામાં અશ્લીલ હરકત થતી હોય અને આજુબાજુ બી લોકો જોયા કરે, દુઃખની વાત છે. સંસ્કૃતિ સાચવવી પડશે તો બધાએ જાગવું પડશે. મીડિયા જાગૃત છે તેનો આ પુરાવો છે કે તમે બધા અત્યારે મીડિયામાં અવાજ ઉઠાવ્યો છે. પણ સમાજમાં દરેક સ્તરે જાગૃતિ લાવવી પડશે. પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણમાં સંસ્કૃતિનો નાશ થાય તેવું કદી કબૂલ નથી, કે તેવું માન્ય નથી. આ ઘટના અંગે સંચાલકોને વિનંતી કરું કે યોગ્ય પગલાં લઈ કડક હાથે કાર્યવાહી લે અને આવું ન થાય ફરી તે બાબતે તકેદારી રાખે. ગરબામાં થતી અશ્લીલતાને રોકવા માટે અત્યારથી જ પગલાં લેવાની જરૂર છે, કારણ કે આ તો એક ઘટના છે જે કેમેરામાં કેદ થઈ, પરંતુ જે ઘટનાઓ કેમેરામાં કેદ નથી થતી તે પણ રોકવી જરૂરી છે. જેના માટે ગરબા આયોજકોએ કડક માર્ગદર્શિકા બનાવવી જોઈએ, જેમાં અશોભનીય વર્તન પર પ્રતિબંધ હોય. સોશિયલ મીડિયા પર રીલ બનાવવાની મર્યાદા નક્કી કરવી જોઈએ, જેથી ગરબાની પવિત્રતા જળવાઈ રહે. યુવાનોને ગરબાના ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ વિશે શિક્ષણ આપવું જોઈએ,
જેથી તેઓ આ પરંપરાને જાળવી રાખે અને તેની મર્યાદાઓનું પાલન પણ કરે. કારણ કે આવી ઘટનાઓ દેખાદેખીથી વધારે ફેલાતી હોય છે. અમેરિકામાં આવો જ એક વિડીયો કોઈ ઇન્ડિયન કપલે વાયરલ કર્યો હતો. કદાચ તે વિડીયોને જોયા પછી વડોદરાના કપલે આ વિડીયો બનાવ્યો હોઈ શકે, અથવા આવો જ બીજો કોઈ વિડીયો જોઈને તેનું રિપ્લિકેશન કરાયું હોય એવું પણ બની શકે. આવું ન થાય તે માટે યુવાધનને ગરબાનું અસલી મહત્વ સમજાવવું જરૂરી છે. જો કે વડોદરાની આ ઘટના બાદ કડક કાર્યવાહી અને કડક માર્ગદર્શિકાની માગણી બુલંદ બની છે. આપણા ધર્મની અંદર, આપણા જ લોકોની અંદર આ રીતની ભાવનાઓ કેમ જાગૃત થઈ છે? આ રીતની અગર ભાવનાઓ છે તે ભાવનાઓની સામે અમારો સખ્ત વિરોધ છે. કેમ કે આ કૃત્ય જેને પણ કર્યું છે, આ કૃત્ય જે બી વ્યક્તિઓએ કર્યું છે, પહેલાં તો સરકારને અને પોલીસ પ્રશાસનને કહેવા માગું છું કે કાયદેસર જેટલી બી કલમ કે જે પણ લાગતું હોય, ધર્મ વિરોધી પ્રવૃત્તિ છે સાહેબ. આ મંદિરનું પ્રાંગણ છે અને પ્રાંગણમાં આવા ધતિંગ કરો છો. અગર તમને હિન્દુ ધર્મ ન ફાવતો હોય ને સાહેબ, તો તમે બીજા ધર્મમાં જઈ શકો છો. તમારી પાસે બીજા રસ્તા બહુ છે, પણ હિન્દુ ધર્મમાં તો દેવી દેવતાઓનું અપમાન અમે કદાપી નહીં ચલાવી લઈએ. ને નવરાત્રિમાં તમે આ કૃત્ય કર્યું છે એ તો માએ નહીં છોડે તમને. પણ આ રીતની જો ભાવનાઓ જાગૃત થઈ છે તો ક્યાંક ને ક્યાંક આપણા હિન્દુ સમાજ માટે આગાડી જતા ક્યાંક ને ક્યાંક મુસીબતના સંકેતો છે. શું છે? તો બીજી તરફ ઘટનાને લઈ વકીલ ભાવિન વ્યાસે અટલાદરા પોલીસ સ્ટેશનમાં યુવક યુવતી વિરુદ્ધ અરજી આપી છે અને બંને વિરુદ્ધ BNSની કલમ 296 અને 353 હેઠળ ગુનો નોંધવાની માંગ કરી છે. અરજીમાં ઉલ્લેખ કરાયા મુજબ યુગલનું નામ રુચિ પટેલ અને પ્રતિક પટેલ છે. તેઓ સમાજ સાવલી રોડ પર રહેતા હોવાની માહિતી છે. સમાજનું અને ધર્મનું અપમાન છે. અશ્લીલ ચેનચાળા કરવા એ BNSની કલમ 296 મુજબ ગુનો છે અને 353 મુજબ ધાર્મિક લાગણી દુભાવી છે. એટલે બંને ગુના થાય દાખલ અને બંને આરોપીની ધરપકડ થાય, કડકમાં કડક દાખલો બેસે અને અન્ય લોકો પણ પકડાય CCTV ફૂટેજમાં, તો એમને પણ આરોપી બનાવવામાં આવે તેવી મેં માંગ કરી છે. કારણ કે વડોદરા એ સંસ્કારી નગરી છે. સંસ્કારી નગરીમાં આવું લાંછનરૂપ કિસ્સો બને, માં અંબાની આરાધનાના સ્થળે તે યોગ્ય નથી અને દાખલારૂપ કાર્યવાહી પોલીસ કરશે તેવો અમને વિશ્વાસ છે. ફક્ત રાજકોટ જ નહીં, વડોદરા અને રાજકોટમાં પણ આ પ્રકારની ઘટનાઓ સામે આવી. ગત 25મી સપ્ટેમ્બરે રાજકોટના નીલ સિટી ક્લબનો પણ એક વિડીયો સામે આવ્યો, જેમાં માતાજીના ગરબા અને ગીતોને પગલે અંગ્રેજી અને બોલિવૂડના ગીતો વગાડવામાં આવતા ભારે વિવાદ થયો. દ્રશ્યો જોઈને તો એમ લાગે કે અહીં ગરબાનું આયોજન નહીં પણ DJ પાર્ટીનું આયોજન કરાયું હતું. આ દ્રશ્યો જોઈને જ ખ્યાલ આવે કે અહીં માતાજીના ગરબાના નામે પાર્ટી ચાલી રહી હતી, જેમાં બોલિવૂડના ગીતો પર યુવાધન ઠુમકા લગાવી રહ્યું હતું. આવી ઘટનાઓને લઈ જૂનાગઢના મહંત સુખરામદાસજીએ પણ ચિંતા વ્યક્ત કરી. કે હું મારા સનાતન ધર્મના જે માતાઓ બહેનો છે અને અમારા જે યુવાનો ભાઈઓ છે એ બધાને હું અપીલ કરું છું કે આવું ભૂલ ક્યારે પણ ના કરવું જોઈએ. ગઈકાલે જ હમણાં થોડા જે કંઈક ઘટના ઘટી છે ગરબીઓની અંદર, અને ગરબીઓમાં જે કોઈ આવારા તત્વો આવીને આવું બધું કૃત્ય કરતા હોય એમને પકડીને અને સનાતન ધર્મના જે અમારા રક્ષકો છે એ બધાને હવાલે તમને બધાને કરવા માટે વિનંતી કરીએ છીએ. મહત્વનું છે કે ગરબો એ ગુજરાતની આત્મા છે, જેમાં ભક્તિ, સંસ્કૃતિ અને એકતાનો સમન્વય છે. આધુનિકતાના નામે આ પવિત્ર પરંપરાને કલંકિત કરવાની છૂટ કોઈને નથી. રીલ બનાવવાનો ઉત્સાહ પોતાની પ્રાઇવેટ સ્પેસ સુધી જ રહેવો જોઈએ, જેથી ગરબાની પવિત્રતા અકબંધ રહે. આવો આપણે સૌ એકજૂટ થઈને આપણી સંસ્કૃતિનું સન્માન કરીએ અને નવરાત્રિના આ પવિત્ર પર્વને માતાજીની આરાધના કરીને જ ઉજવણી કરીએ. પ્રાઇમ 9માં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.